માય ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું એકચ્યુઅલી જાઉં છું શોપિંગ કરવાના. ખ્વાઈસ મેડમ આ રેડી થઈને બહાર બોટલ લઈને બી નીકળી ગયા છે. જો એ મારી રાહ પણ નહીં જોતા. હા, કોઈ પણ પહેરી લે જે પહેરવા હોય. હા, તો આ ખ્વાઈસ મેડમ શૂઝ મીન્સ સેન્ડલ પહેરે છે. રેડી થઈ ગયા છે. થોડી શોપિંગ કરવાની છે, તો હું શું શોપિંગ કરવા જવાની છું, શું લઈને આવવાની છું તે જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા. હર મહાદેવ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. જેમ તમે લોકો લાઈવમાં સપોર્ટ કરો છો એમ પ્લીઝ બ્લોગ્સમાં પણ સપોર્ટ કરતા રહો. ચાલો તો આપણે ફટાફટ અહીંયા અમે જમવા બેસી જઈએ. આજે મેં જમવા બનાવ્યું છે દાળ ભાત શાક રોટલી અને સાથે સાથે ખ્વાઈસ મેડમના સેલેડ કહું તો સેલેડ બનાવીને છાશના પાપડ. અને એકચ્યુઅલી શાક આજે આપણે શિયાળો ચાલુ થઈ ગયો એટલે શિયાળાને મસ્ત મિક્સ વેજ બનાવ્યું છે. અને ખાઈને મને ફ્રી થયા તો અમારે યાદ આવી ગયું ખ્વાઈસ મેડમના જીન્સ નથી, તો મેં કીધું ચલો એની જીન્સ ઊંચા થઈ ગયા છે તો શોપિંગ કરવા જતા રહે. એટલે અમે અહીંયાથી શોપિંગ કરવા નીકળી ગયા છે હું ખ્વાઈસ. અને પછી મેં આગળ જઈને મેં જોયું મેં ક્યાં જઈએ આપણે, તો મેં કીધું ચાલો આપણે જળ વખતે જુડિયોમાં જઈએ. તો આ વખતે મેં કીધું આપણે નવું કંઈક ટ્રાય કરીએ. એટલે આ વખતે મેં ગયા પહેલાં બિગ બજારમાં અને પછી ત્યાંથી મેં કીધું જોઈએ કેટલું શું મળે છે. અને સાથે સાથે બાજુમાં વિશાલ છે તો તેમાં પણ આપણે એક વખત એક જોઈ લઈશું, કેમ કે એમાં પણ મસ્ત કપડાં મળી જતા હોય અને ઓફર પણ સારી હોય છે. તો મને અહીંયા જતાં જ મસ્ત કપડાં એવા ગમી ગયા છે અને મેં અહીંયા શોપિંગ મારી ચાલુ કરી દીધી. જો મારા હાથમાં કપડાં કેટલા છે અને એમાંથી હું કયા કયા રાખવાની છું તે પણ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ. તો હું ફટાફટ ત્યાં બધા કપડાં એકસાથે લઈ જાઉં છું અને ચેક કરીને તમને લોકોને બતાવું છું. તો આપણે ફટાફટ બધા કપડાં લઈ લીધા છે. ટ્રાય કર્યું છે અને ગમી ગઈ છે તે આપણે લઈ લીધી છે. અને ખ્વાઈસ માટે કપડાં લીધા છે તે આપણે ટ્રાય કર્યા નથી, કેમ કે એની હાઇટ ઓટોલિટી મને પરફેક્ટ જ લાગી. સો થેન્ક યુ ફોર વોચ, લાઇક કમેન્ટ એન્ડ શેર. અને પછી મેં વિચાર્યું કે મેં કીધું સારું આપણે ગુંદપાક બનાવવાનું છે તે મેં થોડું બનાવ્યું છે અને થોડું હજુ બનાવવાનું છે. તો મેં કીધું ચલો આ વખતે તમને લોકોને હું થોડીક મારી નવી રેસીપી કંઈક બીજું લઈને આવીએ. તો એના માટે પણ મેં અહીંયાથી બધો સામાન લઈ લીધો છે. અને જો તમારા લોકોને શીખવું હોય ગુંદપાક કેવી રીતે બનાવવું તો મારી બીજી ચેનલ છે મીઠી ચોરી, તેમાં તમને બધા જ રેસીપીના વિડીયો આવી જશે. અને પછી અમે અહીંયાથી શોપિંગ કરીને નીકળ્યા છે બિલ કરાવવા. બિલ કરાવવા ગયા તો અમારો બિલ તો સારું એવું ફાટી ગયું છે. પછી સાથે સાથે મને મળ્યું ફેરીનો ચવાણો. ઓહો ખ્વાઈસ તો ચવાણો